આપણે ગુજરાતી ભાષાને જ આગળ નહીં વધારીએ તો કોણ વધારશે? આપણે જ ચલાવીએ છીએ. તો આઈ થિંક તમે સપોર્ટ કરો. બિરલા હું થયું તો કેમ્પમાં જ આવતા હતા ને આમને કેમ મોટું માવું પડ્યું, આને કેમ મોટું માવું પડ્યું? બાળીએ પીધી પોટલી. નહીં તો કામ જ નહીં કરું. So hello, good morning, namaste, sat sri akal, કેમ છો? ગળો હાલ કસકા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે વિથ ધીસ બ્યુટીફુલ ફ્લાવર્સ એન્ડ ઓલ એન્ડ માય ઓન થાર રોગ્સ. તો લેટ્સ ગો. ભાઈ વાગ્યા છે 10:30 ને જાડું મેં કીધું તું ભાઈ થોડીક વાર અડધો કલાક વહેલો આવજો. હું થોડોક અડધો કલાક મોડો આવીશ, મારી ઊંઘ પૂરી નહીં થઈ 2-4 દિવસથી, એટલા માટે રાતે ઘરે જવાનો તો એ પ્લાનિંગ કેન્સલ થયો હતો. ચાર્જર છે નો યુ નો ગાઈઝ. સો લેટ્સ ગો. ચાલો હવે ભાઈ જઈ રહ્યા. ઓહો હેર મારા તમે થતું હશે ને આ હેર તમે કપાઈ નાખો કિશનભાઈ. કિશનભાઈને હેર કપાવવાના નથી, બરાબર છે? ઈચ્છા થઈ ગઈ ને મૂડ બની ગયો તો કપાઈએ નાખવું પાછું, એવું કાંઈ નથી. એટલે બી કોઈ બાધા જેવું કંઈ છે નહીં એમ કહેવાનો મતલબ મારો, બરાબર? પણ હાલ એમ છે કે બધા લોકો નાના નાના હેર કરાવે જ છે અને એ સેમ સ્ટાઇલ ચાલી આવે છે. મારે પોતાને 2012 થી હું એવા હેર રાખતો હતો, તો પછી હવે ઈચ્છા એવી થઈ કે ભાઈ લોંગ કરીએ આ વખતે હેર. આ વખતે ફૂલ લોંગ કર્યા. સરસ છે હેર, પણ સાચું કહું ને તો હું મેનેજ નથી કરતો, બીજું કાંઈ નથી. અને મને બહુ કંટાળો આવે. આજે મેં માથું ધોયું છે, મને આવે છે બહુ કંટાળો. એને પેલું એ કરવાનું, ડ્રાયર મારવાનો ના, એટલે હું આમ ને આમ સિરમ વિરમ લગાવીને નીકળી જાઉં એમ. આપણું તમને ખબર છે. એટલે ચલો લેટ્સ ગો. જઈશું શોપ ઉપર, જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે, બરાબર છે? લવલીને કીધું તું ટાઈમે આવજે, લવલી ટાઈમે ન થયો. ગામડેથી એમને વહેલા બોલાવ્યા હતા, ગઈકાલ રાતના આવી જજો, એ લોકો ન થયા. એટલે આ લોકો સમય આવે નહીં અને પછી તમને હું કંઈક બોલું એટલે તમને લોકોને એમ લાગે કે ભાઈ કિશનભાઈ બોલે છે, બરાબર છે? તો મને કાલનો રમાડે છે, કાલના ફોન ઉપાડતો નહીં મારા. કીધું તું એને કાલ બપોરે આવી ગયો હોત તો હું ગામડે જતો રહ્યો હોત, બરાબર છે? એક દિવસ માટે એ આવ્યો નહીં, એના લીધે મારે જવાયું નહીં. અને આ બધી વસ્તુ અત્યારે એણે કીધું તું કાલ રાત્રે ફોન કરીને પાછું કીધું કે 9 વાગે દુકાન ખોલી દઈશ, તોય ખોલી નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, ક્યાં જશે બધા, દરેકનો સમય આવશે, બરાબર? સો લેટ્સ ગો. જઈએ, ચા વાય પીએ, ભૂખ લાગી છે મને, નાસ્તો કરશું. દેખતે હૈ આજ ક્યાં હોતા હૈ. આજે અમારા એક ફ્રેન્ડ ભાવિકભાઈ ભોજકનું અને ખુશ્બુનું મૂવી આવી ગયું છે. આજે એનું પ્રીમિયર પણ છે, પણ મે બી મારાથી નહીં જવાય અને હું જ ઉન્નતિને મોકલવાનો છું ત્યાં. એટલે જો હજુ એ ફિક્સ નથી કે હું જઈશ કે ઉન્નતિ જશે કે શું છે, એ બધું કંઈ ડિસાઈડ કરેલું હજુ નથી. પણ 99% ઉન્નતિને હું મોકલીશ. હું તો નહીં જઈ શકું કારણ કે શોપ મારે રાતે વધારવાની હોય, હિસાબ કરવાનો હોય એટલે. સો લેટ્સ ગો. આજે ઉન્નતિને મોકલશું. ઈલુ મૂવી છે, ગુજરાતી મૂવી છે ભાઈ. ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, કેમ કે આજે અમારા બધા ફ્રેન્ડ્સના આવે છે. ઉન્નતિ હવે તો વર્ક કરી, ઉન્નતિના આવશે. જતા દિવસે ભગવાન માતાજી લાજ રાખશે ને તમારા બધાનો સપોર્ટ હશે તો આપણાય આવશે, બરાબર? પણ શું છે કે આપણે ગુજરાતી ભાષાને જ આગળ નહીં વધારીએ તો કોણ વધારશે? આપણે બોલિવૂડના મૂવી જોઈએ છીએ, સાઉથના મૂવી જોઈએ છીએ, હોલિવૂડના મૂવી જોઈએ. સારા જે મૂવી નથી એમ નહીં, પણ કેમ હોલિવૂડ એક ઇંગ્લિશની અંદર આખી વર્લ્ડ વાઇડ છે, એટલે કેમ હજારો કરોડોમાં કમાય છે. પછી સાઉથ હવે હજારો કરોડોમાં થઈ ગયું છે, સેમ બોલિવૂડ. પણ આપણે હજુ સુધી હજારો નહીં, ખાલી કરોડ સુધી પહોંચી રહ્યા છીએ, બરાબર છે? સિંગલ ડિજિટ, ડબલ ડિજિટ સુધી, એમ કહેવાનો મતલબ. સો આપણે જ ચલાવીએ છીએ. જેમ પુષ્પા મૂવીનું શું કહેવાય, અને કલેક્શન સૌથી વધારે ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતમાંથી હતું, એમ એવી રીતે આપણે આપણા ગુજરાતી મૂવીને સપોર્ટ કરવો જોઈએ ભાઈ. તમે 2-2 4-4 અને પ્લસ તો એ લોકોની ટિકિટો 400-500 રૂપિયા હોય છે. આપણા ગુજરાતી મૂવીની ટિકિટ 100 વધીને 200, એનાથી વધારે હોતી નથી ક્યારેય, મેં જોઈ નથી એમ. તો આઈ થિંક તમે સપોર્ટ કરો અને એવું કંઈક કરો તો મજા આવે. બિરલા હું થયું કોણ લઈ જાવ તારે? જો મેં એનો સના એને એવું નહીં કીધું તું આને લઈ જા, હું યસલાન નોમ નથી લીધું, પણ જાડું એવું કીધું કે તને લઈ જાઉં. એટલે એણે કીધું
ત્યાં શું કરવા પૂછ્યું એક્ઝામ કેવી ગઈ એટલે એને તને પૂછ્યું ના કે તને પૂછો તને એને ખબર છે કે આમ કઠોર વ્યક્તિ એક જ છે જે પાર્સલ ઊંચું કરી શકે એવું. આનો બદલો લેવામાં આવશે હો પાછું કહી દેજે. જાઓ ભાગ હાલ ચલ ભાગ. કુરિયર સર્વિસ પણ ટ્રાન્સપોર્ટ વાળાનું ના આપણે કેમ આ પાર્સલ અમે પહેલા જ કીધું તું પાર્સલ વાળાનું તમે ના સાંભળો. ક્યારે કીધું તું અમરેન ને લગતો દેખાતો નહીં એ રોણા તમારો ફોન ચાલુ હતો ને એટલે જ મેં કીધું કે એ ભલે એને કીધું કે નાનું હે મેં કીધું આને કે ગાડી લઈ જવી પોહાય. ના નું જ કહેવાય આ પાર્સલ મોટું ના પડ્યું કહેવાય. નહીં નીચે જોવો તો ભાઈ. ના જડે ભાઈ હવામ લટકે. તો બાપુની એક્ટિવા એટલે આવી જ જાય. બાપુની એક્ટિવા કરીને બાપુન જેવું પાર્સલ. તો આવડું મોટું બાપુ ફરે એની એક્ટિવા પર આ પાર્સલ ના લીધે બાપુની એક્ટિવા નુકસાન થયું. એ કશું હતું નહીં. पैसे बहुत है अपने पास टीम का ओनर है अपना भाई વધારે નહીં થયું. હે 200 રૂપિયાનું જ થયું હતું. એટલું વિચાર એટલા ને અડે જ ના 3-4 લાખ રૂપિયા વાપરી નાખવા વાળા મોણા ને. चिल्ड्रन बैंक ऑफ इंडिया अबे ओए ખાલી છે ને ટેન્શન ના લે. ચોરી વળી ગઈ છે બીજું કંઈ. ઓહો ચાવી વળી ગઈ 20 રૂપિયાની ચાવીમાં મારા આલુ. બોલ બોલ બિલ્લા બોલ જરૂરી વાત છે કિસ્સામાં પોતે બધામાં એક ગંડન ના આલો યાર. ના બોલ મારું ભાઈ ની પોતાના આવાન કરો. લેવું. હે આમ કરો હા કરો ને ટ્રાઇસેપ આમ હા હારું હેડો તમે પાડો હેડો. હા પછી એમ કે જીમ ચાલુ કર્યું ને કોણે કર્યું આવડ તો કરી જીમમાં જવું ને હા જતો તો એવું ચાલુ કર્યું એમ કે ના 3 વર્ષ પહેલા કર્યું હતું ને એક 3 વર્ષ પહેલા કરેલું તને અત્યારે આમ એ આવ્યો અત્યારે shape આવ્યું હા તું વિચાર ખાલી એનું જજમેન્ટ વિચાર 3 વર્ષ પહેલા જીમ કરે તાણે અત્યારે શેપ આવે એને. તેને તો જીમ જ ના કરાય ને તો માઠો થાય ત્યાં લગી સિક્સ પેક આવી રહે એને. એ તો એવું નહીં વાંડો થાય એ ટ્રાઇસેપ કેમ આયા વાંડો લગન નહીં જ છે આજુ મારા. વાંડો આ તો કરી ભાઈ પણ લગન તો નહીં જ થયા ને. એમ નહીં પણ વાંડો તો રહેવાનો એમ કેવા માંગે છે એ તને અરે એવું કોણે કીધું? એ કે છે આ કેમ આયા ટ્રાઇસેપ ખબર તને પેલું એરોપ્લેન આવે ને એરોપ્લેન હે ઓમ કરો ને એટલે શું થાય સીધો લોડ ક્યાં પડે અહીં પડે આ છે બ્રો એટલે આમ થાય એટલે ટ્રાઇસેપ આવે પછી તો બીજું તો હા કેમ આયા કેમ કહું કે ના કહું તું કોઈ તો કહું હારું વાંધો કેજો. એટલે આખો દિવસ ના હારું કહો. એના લીધે અસર થાય ના, ના. હારું કહો કહો. કહું હારું હેડો. કહું ભાઈ બીજું એક રીઝન છે મારા જોડે અલા એ એટલા બધા નહીં ભાઈ. 3 રીઝન છે મારા જોડે તાયા તને કહી જ દે કહી દો બીજું રીઝન શું છે ખબર સાઈડ ઉપર કહી દો એટલે પાવડા મારું. ના લપોડ સિમેન્ટ ની થેલી ઉછી નહીં કરવાની આપણે એટલે સિમેન્ટ ની થેલી ઉછી કરી લોડ ક્યાં આવે સીધો હાથ કરાય. ત્રીજું રીઝન તો એક નંબર છે ઓફ કેમેરા ગયું. ના ઓન કેમેરા જ હોય બધી એ મમ્મા તો ઓન કેમેરા જ આવે બધું ખોટી કોઈ વાત જ નહીં પાછળથી વાત કરતા જ નથી આવડતી મને. હારું હેડો પછી. આ મોબાઈલ છે આ મોબાઈલ છે હા. હવે તમે આમ કરો ને આ બે હાથે એટલે આ હાથની નસ છે ને આ અંગૂઠાની એ અહીંયા આમ નસ connect સીધી થાય ઓમ ને. થઈને અહીંયા આવે સ્નેપ પર ટાઈમિંગ વધારે જાય ને એટલે આખી નસ ખેંચાય એટલે આખો દિવસ મેં તને ના કીધું ગેપ પડે ફૂંકાય થોડી એક બાજુ ખાડો પડે એટલે એને આ લોકો ટ્રાય સેટ કરે. વાત સમજી એટલું જ છે છેલ્લા વાળું પણ સારું હતું સારું એક નંબર હતું જો તો કેમ્પમાં જ આવતા હતા ને આમને કેમ મોટું આવવું પડ્યું આને કેમ મોટું આવવું પડ્યું મને ખબર નહીં પડી દેખાય છે તમને બિગ ફિલ્મ સ્ટાર ઉન્નતિ પટેલ પોતે જોયો ઉતરતી તો શેદ ની પણ બેટી જોઈએ તડકો લાગતો હે મોટો દામ સમજ્યું મોટો આમ કરવો છે કે મોટો ધાવા આમાં હું ખોટી વાત. અરે યાર જો રોણી માં ટેણી ઉતરશે હમણાં એ એની
એનો તો બ્લોગ જ નહીં. દરવાજો ખોલો, દરવાજો ખોલો, દરવાજો ખોલો, દરવાજો ખોલો. આવો, આવો. મેડમ એક સેલ્ફી નવા બ્લોગર આવી ગયા છે બોલે નવા બ્લોગરિયા. બાબુને તે કોંગ્રેચ્યુલેશન કીધું કે પેલા કે પછી કહું હવે પછી પૂછ એમને હનું એમ તો એનાથી બી મોટું એ ના એ તો નહીં આવે એમ ના ટીમ ખરીદી ને તો હવે ફરી કોંગ્રેચ્યુલેશન કે I am not able to becoming your brand ambassador. ઓહ It's so full. Please, someone bring me a water, please. તાર બાપો કેમ છે ને ઇંગ્લિશ શીખવા કેમ પાણી પર લાય ના બાપા તો આવડે જ છે, ચૂપચાપ. please, બરાબર? ના ના કે ચૂપચાપ પાણી પર લાય ભાઈ એમ તારું આ બધું મૂવી વાળું ત્યાં ડિરેક્ટરો બધા તો હવે મૂકી આવવાનું હોય આવડને જેટલું બી ગુજરાતી ભાષા વાપરવી હોય તો જવાનું બરોબર હવે તું મને એક શબ્દ ખાલી ઇંગ્લિશ બોલીને બતાય. ગ્લાસમાં પાણી દે એમ બોલે ને તો ઇંગ્લિશ 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 આઈ કેન વોક ઇંગ્લિશ ટોક ઇંગ્લિશ પ્યાલામાં हाँ भाई कैसी लगी आगे स्वाद પાણી દે એમ જ કરે કેવા. ના, ઈ એને છે ને રમેશ ને સુરેશ કેટલો ગંદો લાગે છે યાર. હું આવો છું પણ એમ નહીં, એક મિનિટ આમ તારી બાજુ કેમેરા કર. નહીં, મારીશ નહીં. અડી જોરદાર અડી ચાલ, જુઠ્ઠી ના સાલા એક નંબરના. આમ જુઠ્ઠી. કર. હા, જો. क्या नजारा है, देखो अपने लाभ તાલિયા તાલિયા યસ ક્યાં ગયો અરે યાર સો ભાગામાં ભાગી અને ભાગામાં ભાગી ક્યાંક જવું ને એટલે આંખે પાણી આવી જાય એમ પાણીને આમ બધું આમ જો ખાવાનું આમ લઈને બેહવું પડે આમ જો. આનું ખાતી એટલે નથી કે નીચે પેન્ટ જો મારું white. મને તૈયાર થવાનો સમય ના મળે એટલે હું બાજુમાંથી ટોપી લઈ આવ્યો ના મને હેર ચોટી ના લે, ચોટી હેર ના સર ઘણા કરવા મળ્યા કે કાંઈ કરતા કાંઈ નહીં એટલે મેં કીધું હવે કેબ લેવી પડશે એક જ ઓપ્શન વધ્યો ગાડીમાં કેબ જોઈ કેબ ના મળે મેં કીધું કેબ લઈ જાય ફટાક દઈને નવી નવી જો કેબ મારી લઈ પાસે તો ગ્લાસ એ નથી એટલે પોટલી પીવું છું. બાડીએ પીધી પોટલી ગાઈસ જોવો Guys, પોટલી અત્યારે પીવે છે એવું કરવું પડે એમ છે. અતિશય ભૂખ લાગી, ચક્કર આવે એવા. તું છાસ બધી પી જા કેમ? એક ઝટકે એમ. નહીં ઢોળાય, હું ક્યારની બેઠા ને ત્યારની આમ પકડીને બેઠી છું. એ હારું કશો વાંધો તું છે ને આવી રીતે બોલે ને એટલે હું તો હવે ઢોળાની ને તું તારા કપડા કાઢીને ઊભી એટલે નહીં. મેં તો મંગાયો શર્ટ ચાલુમાં મેં કીધું શર્ટ લઈ આવો હું શર્ટ પહેર દઉં લઈ આવો ને હું જ લાવી છું. બરાબર નહીં આવે. એટલે ભાગી આ બધી ચાલે જીગુભાઈ હજુ રસ્તામાં છે એટલે જીગુભાઈ મળશું જીગુભાઈ જોડે જશું ભાઈ સાહેબ હાલત ખરાબ છે આજે હકીકતમાં કહું ને 2-3 દિવસથી મારી દીકરો લંઘાઈ ગયો છે. એ કે ગાઈઝ ને દુકાન ખોલવાની ગાઈઝ ને જ વધાવવાની હા તો એટલે તો કહું છું એટલે 2-3 guys, દિવસથી ની હાલત શું થાય? મારી દીકુ ગાઈઝ ની હાલત શું થાય દીકુ સોલેટ લંઘાઈ ગયો છે. તારું સોલેટ કાઢે હો બોલતી નહીં વધારે પછી મારી દીકુ આ તને solid. કીધું સો અત્યારે મેં તમને સવારે કીધું તો એ હિસાબે અમારા મિત્રનું મૂવી આવે છે આજે રિલીઝ થઈ ગયું છે અને પ્રીમિયર છે ઈલુ જોવા જઈએ છે જઈએ અને બતાવીએ કોણ છે કોને કોને મળશું શું કરશું તો દેખતે લેટ્સ ગો યુ દાદા યસ બ્રો જોયું પાછળ આલે આગળ જો. કેવું ને એવું કર્યું, કેવું ને? 15 દિવસથી હતી નહીં તું ખાધા વગરનો રહ્યો તો એ જા એ જા હું જે કામ કરવા બહુ દૂર ગઈ હતી ઘર મૂકીને હું ત્યાં વ્યવસ્થિત રીતે ખાતી પીતી નહોતી એ જ હું. જીગુભાઈ એ તો બાના ઓઠ હાજા ને જવાબ જાજા ઈ આયલી છે હું તમને કાંઈ નહીં કહું તમે મને કહી ગયો લેડીઝ ઈ આ એમને જીગુભાઈ પછી એટલે તમે હું 4-5 દિવસ એનું હારે રમી લીધી. ઈ અમારી મજબૂરી હતી એટલે બેનને ભૂલી ગયા તમે. ભૂલી નથી ગયા આ તને વધારે યાદ ન કરે ને દુખી ન થાય એટલા માટે ક્રિકેટ રમ્યા તો વાહ क्या एक्टिंग कर रहा है તાવ આવી ગયો તાવ બે દિવસ ઘરમાંથી નીકળ્યા નથી આજે તાવ આવી ગયો. એ ખબર તને બે દિવસ ઘરમાંથી નીકળ્યા નથી કે તાવ આવી ગયો. એક છેલ્લી મેચ એવી હતી નથી આમ બધા રમ્યા ને તો બોલિંગ કરી મેં 2 ઓવર ઓહો. અને પગ ખેંચાઈ ગયો
26 વિકેટ લીધી ઉન્નતિ ઓહો 2 ઓવર એટલા માણા હતા હસ તો 2 ઓવરમાં 26 બોલે નો આઉટ 26 વિકેટ કેમ લીધી? લે તો મને ખબર પડે હો ઈ પછી 18,500 જેવું નહીં થાય 18,500 નું 8,500 માં પતાવ્યું 8,500 પાઈ દો. એ બેન આ છે કે ગઈ છે નક્કી આ ભાઈનું અને બેનનું ઈલું ઈલું છે 100%. हाँ जी 14 નહીં કરું કામ જ નહીં કરું મારે. લાગે છે ચોપ સોરી દીપક સાથે આપણો સંપર્ક તૂટી ગયો સો ફાઇનલી મૂવી અમે જોઈ લીધું છે ને મૂવી તો એક નંબર હતું. મજા આવી ગઈ અજીકુભાઈ? ક્યાં છે? મજા આવી ગઈ ને મૂવી જોવાની? ક્યાં બહુ છે? મસ્ત મૂવી હતો મજા આવી ગઈ ને? સુપર બહુ મજા આવી ગઈ સો હમણાં અમારે તો એક શો લેટ સ્પેશિયલ શો અરેન્જ થયો હતો હે ભાઈ? સ્પેશિયલ માં સ્પેશિયલ સ્ક્રીનિંગ. સ્પેશિયલ સ્ક્રીનિંગ હા સો બહુ મજા આવી. અને જો ચિત્તો ચિત્તો મારો ભાઈ હો ચિત્તો- ભાઈ. ચિત્તો નહીં જો. બતાડવાનું નહીં કોઈને કેમ? મારો ભાઈ જો ચિત્તો ચિત્તો નજીક આવી જો રહ્યો ચિત્તો છે નજીક આવી રહ્યો છે. ચિત્તો નજીક ચિત્તો આવી ડોન રહ્યો છે અને કે ચિત્તો આવ્યો. આ ચિત્તો ચિત્તો જો ચિત્તો ઓ ચિત્તો ગાડી ઉપર મહેમાન હતા મહેમાન હતા. ચિત્તો કઈ બાજુ ઓ ચિત્તા ચલો દુઃખના ને સુખના બધા સમાચારો આપણે સાંભળી લીધા છે અને આપણે બેને ખબર છે. ઓકે હા હા ઓકે આપણે નહીં કહેવાનું નથી ને? નહીં એ તો ક્યારેય નહીં એ તો Okay. સીધું જ સરપ્રાઈઝ Surprise. ઝટકો લાગી જવો જોઈએ શું થઈ ગયું? ઓકે સો આજના દિવસ માટે આટલું જ ગાઈઝ. બાય બાય ગુડ નાઇટ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. સો ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. મોચ લેટ થઈ ગયું છે 2:22 હા કમ્પ્લીટ 2:22. ઓકે સો બાય બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય